close till I get up. સ્વાગત છે તમારું ધી સિલેક્ટ જર્નીમાં. અમે આવી ગયા છીએ અમારા ગામની આ જૂની હવેલી. તો તેમની અંદર શું છે અને તેમની અંદર કેવા અદ્ભુત એમ દૃશ્યો જોવા મળે. ત્યાં પહેલાંના સમયમાં કેવી રીતે રાજા મહારાજો તેમનું જીવન જીવતા અને તેમની જીવનશૈલી કેવી હતી તેના વિશે જાણવા મળશે આપણને. તો ચાલો આપણે જોઈએ. આજે તાળું નહીં ખુલતું નહીં, અંદરથી જવા માટે ઉપરથી જવું પડે. હા, અહીંયા એક લોક મારેલો, એ લોક પૂરા જૂના સમયનો, એટલે થોડું મુશ્કેલ છે, એટલે એના ઉપર થઈને મારા બધા ભાઈઓએ જવું પડે. તો ચલો જઈએ. જો ભાઈ હાલના સમય લિવિંગ રૂમ કહીએ ને, પહેલાના સમય બધાને બેસવા માટેનો રૂમ એવું લાગે. પહેલાના સમયમાં દરવાજા જોઈ શકો તમે કેવાય મજબૂત ના. જો હાલના સમયમાં જો લાકડાના દરવાજા હોય તો આટલો સમય ટકી રહે એવું લાગતું નહીં. જો ભાઈ આ બાજુ એટલે સ્પષ્ટ અંદર શું એ જોઈ શકાતું નહીં, પણ ડાયરેક્ટ કરીને તમને દેખાડશું. તમે જોઈ શકો ભાઈ આની અંદર ખુરશીઓ હોય, ખુરશી બધી જૂની વસ્તુ આની અંદર રાખવામાં આવ્યું છે. બધું ડબ્બા બીજા જે ખાદ્ય સામગ્રી બધું આની અંદર મૂકવામાં આવ્યું છે. આ છે હવેલીનું મુખ્ય ગેટ, મેઇન ગેટ. અહીંયા કંઈ અંદર અવાય, પણ આનું તાળું એટલું મજબૂત છે કે કોઈ પણ પ્રકારે થોડું ના મૂકીને મુશ્કેલ, ખૂબ મુશ્કેલ છે. એટલે અમારે પણ પાછળ થઈને આવવું પડ્યું. એ તમે જોયું. જો અહીં પણ એક રૂમ છે તેવું લાગે. એ રૂમ જુઓ તમે, તાળું લગાવેલું હોય. જુઓ આ તાળું, એ તાળું તમે જોઈ શકો. અહીંયા તમે ઠાકરની મૂર્તિ પણ જોઈ શકો. શ્રી કૃષ્ણ દ્વારકાધીશ. જો ભાઈ આ તમે પૌરાણિક સમયનું રાજા મહારાજાના સમયમાં જે પત્ર એકબીજા રાજ્યમાં પસાર કરવામાં આવતા તે તમે જોઈ શકો. ટપાલ વ્યવસ્થા બસ ખોલવું નહીં, કોઈનું જૂનું હોય પણ. પહેલાના સમયની અંદર ટાંકી બાજરી રાખવામાં આવતી, બાજરી સમાન સામગ્રી. આની અંદર બાજરી રાખવામાં આવતી, ધાન્ય રાખવામાં આવતું તેની અંદર. દેખી શકો છો આગળ કેટલો ચોક ખુલ્લો છે. અંદાજે 25-30 જેટલા માણસો બેસી શકે એટલો ચોક ખુલ્લો છે. અમારા મિત્ર આગળ જાય, ખોલે, પછી બતાવે એટલે હું તમને બતાવી શકું. આ ટાંકી એ લગભગ ટાંકી જેવી વ્યવસ્થા છે, બસ પથ્થર જેવી ટાંકી જેવું એ દેખી શકો તમે મિત્રો. અને એક બીજી ટાંકી એ પ્લાસ્ટિકની, અને પાઇપલાઇનિંગ બીજી ફિટ કરેલી બધી વ્યવસ્થા છે અંદર. સામને હું એ બધું મિત્ર ખોલી રહ્યા છે, તમને બતાવું હું. એટલે ખોલો એટલે હું બીજું બતાવી દઉં. આ દેખો તમે, મૂર્તિ મૂકવામાં આવી છે, પણ લગભગ એવું જ લાગે છે મને. અંદર બતાવી આ તમને. હા, રસોડું દેખો. પહેલાના સમયનું કેવું રસોડું એવો પણ તમને બતાવી દઉં. હા, આ માટલા મૂકવાની જગ્યાએ જે પહેલાના સમયમાં માટીના જે વાસણો હશે તે વાસણો મૂકવામાં આવતા. કેટલું ડિઝાઇન મસ્ત કેવી રીતે બનાવ્યો માટલા મૂકવાનું, એકદમ સરસ રીતે લાગે. નીચે જે શીતલા માતાની મૂર્તિ બીજી રાખવામાં આવે, અંદર પાણીની વ્યવસ્થા, અંદર ઢોળાઈ જાય તો. અને માટલા 4 જેવા વ્યવસ્થા, ઉપર પણ એક બારી દીધેલી. તમને કોઈ બહારનો વ્યક્તિ અંદર આવે તો દેખાઈ આવે. એક દરવાજો ફીટ છે, પણ અમારા મિત્ર એક ખોલી રહ્યા છે. અમને ખંડરે પણ થોડું તકલીફ રહે પડશે. બીજો દેખી શકો તમે મિત્રો, અમારે મિત્ર મદદ તો કરી રહ્યા છે થોડી. અંદર પણ તમને બતાવી દો રસોડું કેવું છે.
રસોડાની અંદરનો ભાગ. આ રસોડાનો અંદરનો ભાગ. જો આ રસોડું. આ રસોડું બીજું થોડું ખંડર થઈ ગયું છે એટલે તમને બતાવી દો. રસોડું એક સામને બારી, પૌરાણિક એક સમયગાળાની વસ્તુઓ. એક બારી અંદરથી તમને બતાવી હતી કે બહારનો વ્યક્તિ આવે તો દેખાઈ આવે. જે માટલા અંદરથી તમને દેખાવામાં આવી હતી. ફરી ગો દેખી ગો તમે. આ એકદમ મસ્ત વ્યવસ્થા જેવી તો એની અંદરનું પણ ભાગ બતાવો. નવી મોજ બીજું નહીં. દેખો એકદમ ટપ બીજા બાર બીજા એકદમ સળવારી વ્યવસ્થા. આ સીડી લાગે છે મન, પણ સીડી કોઈ ઉપર જવા માટે કોઈ વ્યવસ્થા નથી. પણ મન લાગે કોઈ વસ્તુ મેળવા ઉપર રાખવા માટે સાધન સામગ્રી. અંદર રૂમ ખોલતી નથી પણ અંદર એક બીજી રૂમ હે, वो પણ તમને દેખાઈ દઉં. દેખો અંદરથી એકદમ કેટલું ખુલ્લું લાગે છે. દેખી ગો તમે એકદમ કોઈ વસ્તુ સાધન સામગ્રી રાખવા માટે આને કોઈ એક વસ્તુ જે ખજાનો કોઈ બી જૂનો આપણી વસ્તુ ઘરેણા બીજા પૈસા બીજા આની અંદર રાખવામાં આવતું, પણ હાલમાં બંધ તાળું. પણ અમારે ખોલવામાં પરમિશન નથી એટલે અમે કોઈ વસ્તુને અડતા નથી. સામને પણ એક બારી જેવું દેખાય પણ બારીમાં કોઈક વસ્તુ મૂકવામાં આવતી છે અને સામે પણ એક સાધન સામગ્રી જેવી દેખાતી છે. તમે એકદમ બારી જેવું દેખ્યું. અમારા મિત્ર એક કહી રહ્યા છે, બોલો. અહીંયા મૂર્તિઓ મૂકવામાં આવતી છે. તમે આ ડિઝાઇન જોઈને લાગે કે અહીંયા હા, ભગવાનની કોઈ મૂર્તિઓ દીવો, રાખવામાં આવતી છે. કોઈ દીવો, કોઈ બી હા દેવી દેવતાઓની મૂર્તિઓ, દીવો ધૂપ જે પણ કરતા હશે તે અહીંયા કરતા હશે. હા, બધું એકદમ લાકડાનું ફર્નિચર ટાઈપ દેખાય. એકદમ ઠંડુ વાતાવરણ, પણ અંદર કોઈ લાઇટની વ્યવસ્થા બીજી છે નહીં. પણ તો પણ અમે લાઇટ કરીને અમારો વિડીયો તમને તમારા સુધી પહોંચાડી છે. હવે બહારનું પણ તમને બતાવું ઉપર માળનું. દેખો મિત્રો, આ રસોડું હતું. આગળને એક વિડીયો તમને બતાવ્યું હતું. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. દેખી શકો છો ચોક પણ કેટલું મોટું હોય, ડિઝાઇનદાર બનાવ્યું હોય. ઉપર થોડું પત્ર નાખવામાં આવે છે. કોઈ બંધ થઈ ગયું છે, અંદર બીજા કોઈ અંદર આવી ન શકે એટલા માટે ઉપર પણ સુવિધા કરેલી છે. સામને મેઇન ગેટ પણ અંદર એન્ટ્રી નહીં એ મેઇન ગેટ અંદર તો અમે બંધ કરી દીધો હોય કેમ કે જૂનું થઈ ગયા પછી અંદરથી બંધ કરી દેવામાં આવ્યું હતું. દેખી ગયો તમે. બીજી ભાષામાં આ તમે દેખી છો ને ચોક, આ ઉપર ડિઝાઇનદાર એની પોળ કહેવામાં આવે. બહારથી જે પોળ દેખાય જે દ્વારપાળ લાગતું છે ને એને પોળ કહેવામાં આવે. દેખો તોરણ ટાઈપ તમને દેખાતા હશે ડિઝાઇનદાર. અમે ઉપર જશે હવે બધા મિત્રો. ચલો ઉપર કેવું લાગે ચલો. 2 માળનું બનાવવામાં આવ્યું છે એકદમ શાનદાર. આ પણ રૂમ બંધ છે પણ અંદર પરમિશન નહીં એટલે અમે તોડતા નથી. ઉપર બધી રૂમ બંધ છે. દેખો હા બધી લોક છે અત્યારે પરમિશન નથી. તમે દેખી કહો ઉપર બીજું એકદમ શાનદાર. અમે બધા મિત્રો ઉપર આવી ગયા છે. એકદમ કેવું લાગે એકદમ જૂનું ખંડર જેવું. આ અમારે મિત્ર કહે કે પાણી વ્યવસ્થા હા ભાઈ નીચે પાણી ના આવે આના પાસે પાણીની પણ વ્યવસ્થા કે પહેલાં સમયમાં પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવતી. રૂમ બંધ છે. દેખું આ સીડી એકદમ ભોયરા જેવી લાગે એકદમ અંધારી. અંદરથી તમને પણ દેખાડી શકું તમને. દેખો અંદર કેવું હોય. અંદર કેમેરો ન જાય પણ અંદરથી તમને રૂમ બતાવી દઉં. પકડ જેવું નહીં પણ અંદરથી હું તમને બતાવી શકું નહીં કેમ કે તાળું અંદરથી બંધ છે, ખોલવું મુશ્કેલ છે. અમે બધા મિત્રો ભેગા થઈને હવે નેચા જઈએ. બહારથી પણ તમને દેખાડો. ઉપર જવા માટે પણ એક દરવાજો છે. એન્ટ્રી ગેટ પાછળ હોવાથી બંધ હોવાથી અમે એક પાછળનો દરવાજો હોય આનાથી અમે આવ્યા છીએ. દેખો આ પણ દરવાજો બંધ પણ અહીંયાથી ઉપર જવું પડશે અમારે. દેખો અમારે મિત્ર પહેલેથી તૈયાર છે કૂદવા માટે. બધા કૂદી જાઓ, બધા ધીમેથી કૂદો, કોઈને લાગે ના એવું.
મારા મિત્ર કે આ ખોલવું છે તો મેં કીધું ખોલ દો, અંદર કેવું એ બધું બતાવી દઉં આનાની. ખોલો ભાઈ, ખોલ ખોલ. અંદર ભાઈ ભોયરું છે તો પણ અમને ભોયરું પણ બતાવીએ આ તમને બધાને. ચલો બત્તી કરો, અંદર પણ તમને દેખાડી દઉં. દેખો ઉપર બધું રાખેલ છે સામાન. બીજું આ ભોયરું છે, આ એકદમ રિંગ ટાઈપે આ ડબ્બો હોય. ડબ્બો પણ તમને ખોલીને બતાવું. દેખો શું પડ્યું છે. લગભગ મને મુલતાની માટી જેવું લાગે, કેમ કે પહેલાંના સમયમાં નાહવા માટે ઉપયોગ કરતા મુલતાની માટીનો. અંદર ભોયરું કેવું છે वो પણ તમને બતાવું. દેખો એ ભાઈ શાંત રહો. અંદર ભોયરાની અંદર માટલા બધું જાળ્યા છે. એટલે દેખો મિત્રો, પહેલાં સમયમાં ઊભા રહો બધા મિત્રો, અહીં ઊભા રહેજો. પહેલાં સમયમાં મટકી પાણી પીવા માટે, કોઈ બી જગ્યા લેવા માટે, આના સમયમાં પાણી પીવા કોઈ રાખવા એકદમ બર્તન, બીજું બધા પાણીની સામગ્રી અહીંયા ભોયરા અંદર રાખવામાં આવ્યું છે. દેખો માટલા બીજા સબ વ્યવસ્થા છે. પહેલાં સમયમાં ઠંડુ પાણી એકદમ તાજગી આપતું. ભાઈ આટો બીજો દળવા માટે એકદમ બાજરી બીજી ઘઉં બીજા આ વ્યવસ્થા હતી. આને ચક્કી કહેવાતી. પહેલાં સમયમાં ચક્કી હાથથી હલાવવામાં આવતું ભાડો. એક હાથો પણ તમને બતાવ્યો છે. આ ભાડો હું તમને બતાવું. પહેલાં સમયમાં કેવી એકદમ નેચરલ સુવિધા હતી બધી તમને બતાવી દઉં વિગતવાર. અંદર ગોળાની પણ સુવિધા છે, પણ અંદર લાઇટ આવતી નથી એવું લાગે મને. પાછળ પણ દેખાડી દઉં. પાછળ થોડું ખાલી છે, કોઈની અંદર. ચલો મિત્રો સામને પણ બતાવી દઉં બધા મિત્રોને. તળે શું એ બધા મિત્ર દેખી તાકે અંદર કોઈ નહીં. અંદર જગ્યા ઉપર એકદમ માટીથી કામ કરવામાં આવશે, એકદમ સરસ. સામને બરાબર સામને બતાવો. ઓય તો થોડા જાળિયા સાફ કરી દે. અંદર દેખી ગો, અંદર એક પણ થોડું લગભગ પાણીનું ભોયરું જેવું લાગે મને. એટલે પણ મટકી પડ્યા છે. અંદર પણ બતાવી દઉં બધાને. એ મિત્ર થોડું આ ઉસકાવજે, શું લાગે મને. મિત્ર થોડો બિયાય કેમ કે ખંડરમાં આવેલો છે એટલે. દેખો મિત્ર, કોઈ વસ્તુ એકદમ ગુપ્ત રાખવામાં આવતી હોય એવું મને લાગે, કેમ કે અંદર કોઈ મિત્ર ધ્યાનથી હાથમાં ન લાગે. ચલો ભાઈ, અંદર કોઈ નહીં, પણ એક ભોયરા જેવું મળ્યું. અંદર ભોયરાની અંદર પણ ભોયરો જોવા મળશે તમને. ચલો કોઈ નહીં, અંદર કોઈ નહીં. ચલો મિત્રો, માટકી છે અને અંદર બે માટકી છે અને અંદર ધૂળ છે. આની અંદર ધૂળ છે. ચલો ભાઈ, માટી છે બસ. ચલો ભાઈ, મિત્રને તપે છે એટલે બહાર જતા રહીએ. અંદર બસ ભોયરું બધે દેખી લીધું. અને ઉપર દેખો ભાઈ, આ પહેલાના સમયમાં લસણ વાટવા માટે લસણ, હા ખોબીલું કહેવામાં આવે. આની અંદર આની આ ખોડની, આ પહેલાના સમયની ખોડની, હા ખોડની દેખી છે તમે. આ પણ ભોયરું બતાવી દઉં શું એને અંદર. મિત્ર કહેતા હતા કે શું એને અંદર. કોઈ નહીં મિત્ર, ખાલી પડ્યું છે બસ. લાકડી કેટલી મજબૂત હશે તમે દેખી કહો, પણ કોઈ વસ્તુથી કાટ કે કોઈ ઇન્જરી થઈ નહીં હોય એવું લાગે મને. એકદમ લાકડી એકદમ મજબૂત લાગે. આ થોડો પાર્ટ હે. અમારા મિત્ર દેખો ભોયરાની ઉપર બધા ઊભા છે. ચલો ભાઈ, અમારે મિત્ર કે ઉપર પણ ભોયરું છે સામને અને સામને, પણ વો પણ તમને બતાવી દો. મિત્રોને બારીથી જોવા દેખો. આની અંદર પણ કોઈ નહીં, બોરી રાખવામાં આવી છે. અને સામને પણ તમને બતાવી દો મિત્રો. આની અંદર પણ કોઈ નહીં, એક લાકડા જેવું પડ્યું છે બસ, બીજું કોઈ નથી. દેખો મિત્રો, ઉપર ચડી ગયો છું. આની અંદર પણ કોઈ નથી. દેખો આ ખોલવી છે પણ કેવી રીતે ખોલી ગઈ. દેખો રહસ્યમય જગ્યા હે, થોડું ડર જેવું લાગે મને પણ. આની અંદર પકવાને જાળ્યા બીજા બધું એમ ઊંધું લાગે બસ. ચલો આ મિત્ર બધા રાહ જોઈને ઊભા છે, કેમ કે નીચે ભોયરા જેવું મિત્ર પડી ન જાય. અને માથે પણ બધા અમારી ટીમ ઊભી છે. દેખો પહેલા સમયમાં ડોક્યુમેન્ટ એકદમ પતરા રાખવામાં આવતા હતા. ડોક્યુમેન્ટ થોડો નીચે જઈને તમને બતાવું તો સરસ દેખાશે. ડોક્યુમેન્ટ રાખવા જેવી વસ્તુ પહેલા સમયમાં કોઈ ડોક્યુમેન્ટરી કોઈ એટલું કોઈ તિજોરી બીજી ન હોતી, પણ એ પતરા બનાવવામાં આવતા એકદમ ચોરસ જેવા. દેખ્યો ડોક્યુમેન્ટ પણ પડ્યા છે. દેખો તમે. અમે હવે બહાર ચાલીએ. ભાઈ આ ગેટ બંધ કરી દો ભાઈ.
આ દેખો મિત્રો બધા ચલો ઉપર બહાર જતા રહીએ. નો ગેટ એ તમને બતાવ્યું છે વિગતવાર કે પાછળના ગેટથી અમે આવ્યા છે. થોડું ખંડર જેવું થઈ ગયું છે, તૂટી ગયું તો સાઈડમાંથી અમે આવ્યા છે બધા. આ દેખો નેબડા બીજું બધું આ પાણીની ટંકી જેવું લાગે છે મને. અને આ બાથરૂમની બધી વ્યવસ્થા છે. આ દેખો એકદમ ખંડર છે. કેટલા માળનો? 2 માળનો છે. બધી રૂમ ખોલતી નથી નકર તો અંદરથી તમને બતાવી દઉં બધું. દેખો મિત્રો આ ખંડર. અમારા મિત્ર દરવાજો બંધ કરી રહ્યા છે. એક બાલ ઓળી રહ્યો છે કેમ કે અંદર બધા જાળિયા ખંડર કેવું લાગે અંદરથી તમને પણ બતાવ્યું કે ગામમાં કેટલું જૂનું ખંડર એ પણ તમને બતાવ્યું અને કેટલા સાલથી એ પણ તમને બતાવ્યું હું. કઈ સાલમાં બનાવવામાં આવ્યું એ પણ તમને બતાવ્યું કેમ કે બહારની મેન ગેટ ઉપર સાલ લખેલી છે. કે દેખી ગો કેટલી મોટી ખંડર હવેલી છે. દેખો મિત્રો એકદમ શાનદાર હવેલી છે. અંદરથી ખંડર લાગે, બહારથી એકદમ નવા જેવું લાગતું છે તમને. આથી ખંડર વિશે માહિતી તમને હું બતાવી દઉં. દેખો મિત્રો તમને સાલ પણ બતાવી દઉં અને કેટલા સાલથી આ કેટલા પહેલાં બની હતી અને કેટલા જૂની છે એ પણ તમને બતાવી દઉં. સાલ અને કેટલા પુરાણો અને કતરું જૂનું એ પણ બતાવું અને કતરા આઝાદી પહેલાં બન્યું એવું મને લાગે છે. આને લગભગ બન્યું હશે લગભગ 92 સાલ થયો હશે. લગભગ 100 વર્ષ થવામાં આવ્યા છે. કેમ કે આની ડેટ તમને બતાવવામાં આવું તો દેખો તમને એકદમ નજીકથી તમને ડેટ બતાવું ઝૂમ કરીને. શ્રી SK ખંડલવાલ 1934માં બની એવું લાગે. આઝાદી પહેલાં બન્યું એવું મને લાગે. દેખો એકદમ શાનદાર. અંદર આ મેન એન્ટ્રી અમે પાછળથી એન્ટ્રી કરી હતી એ પણ તમને બતાવ્યું હતું. દેખો કેટલું જૂનું એ પણ તમને બતાવી દીધું. આ ખંડલવાલ એકદમ જૂનું અમારા ગામમાં એક દ્રશ્ય જેવું એકદમ પૌરાણિક યાદ દેરાવે જેવું અમને લાગે છે. જે દેખો ખંડરવાળ એકદમ કેવું લાગે 2 માળનું. પહેલાંના સમયમાં આઝાદી પહેલાં બનાવવું એ ખૂબ જ મુશ્કેલ હતું કેમ કે પૈસાની એટલી વ્યવસ્થા નથી. એના પાસે કેટલા એવા પૈસા આવ્યા કે આણે બનાવી દીધું. ભાઈ કોઈક કામ કરતા હશે અંગ્રેજ સાથે તો બનાવ્યું હશે ભાઈ. અને પણ આટલી પણ માહિતી મારી પાસે નથી. આ બસ તમને ખંડરવાળ બનાવ્યું કે જૂનામાં જૂનું અમારા ગામમાં પણ એક પૌરાણિક જ્યાં દેરાવે એવું અમારા ગામમાં પણ એક એવું હોય છે. તમારા ગામમાં હોય તો અમને કમેન્ટ કરજો. દેખી ગયો